માણસ બાબુ, અને ગામડાનો માણસ ને હીરો જડે છે, ચમકદાર પથ્થર છે. સવારની બસમાં બેસી ગયો માણસ શહેરમાં આવે છે કે આને ઝવેરી બજારમાં લઈ જાઓ અને વેચું, મને કરોડો રૂપિયા આવશે, હું પણ મોટો માણસ બની. માણસની આશા એવી બંધાણી ભાઈઓ, મધપોડાની લાળ ઘોડે લાળમાં લાગી અને અમીર થવાની. પણ હવે ઝવેરી બજારમાં બાપુ ઝવેરી બહુ ઓછા રહ્યા છે, વેપારી બહુ થઈ ગયા છે. આવ્યો ઝવેરી બજારમાં આવી વેપારીની પેટી, શબ્દ વાપરું છું વેપારી. વેપારીની પેટી ઉપર હીરો મૂક્યો, જોયો. વેપારીએ જોઈને કીધું, ભાઈ આ ક્યાંથી મળ્યું તને? કે મારા ખેતરમાંથી ખોદાણ કામ કરતો માલ મળ્યું છે. આ તો ખોટો છે. હે ખોટો છે? દાદા જયારે આવ્યો ને ત્યારે એવું તેજ હતું માણાના મોઢામાં, અને જેવું કીધું ખોટો છે તેજ વયું ગયું માણા. પણ આશા એટલી બધી બંધાણી થી તો તાત્કાલિક એમાંથી છૂટી જવા એને મન નહોતું થતું કે હું કેમ આને ખોટો માની લઉં. બીજા વેપારી એને ખોટો એમ કરતા 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 ઝવેરી બજારની કોઈ હાટડી બાકી ન રહી હોય કે એને માણસ એમ કહેવાય કે હીરો ન દેખાડ્યો હોય, પણ બધેથી ખોટો જવાબ આવ્યો. ખોટો. હાય હાય, મેં શું કામ એક ચમકદાર પથ્થરને હીરો માની લીધો? મેં આવી આશા શું કામ મેં બાંધી? અને હાલ છેલ્લી એક બસ છે, નહીતર હાલીને જવું પડશે. પણ જામ કહેવાય ઝવેરી બજારમાં બહાર નીકળવા ગયો, અને ઝવેરી બજારમાં બાપુ ઝવેરી ન હોય ને તેને ઝવેરી બજાર ન કહેવાય. ઓલા માણસ અને એક બુજુર્ગ બૂઠો બેઠેલો બાપો ઝવેરી, છોકરાને જોયો આમ જાતો કીધું કે દીકરા હે બેટા આવ. હા બાપા. બેટા તું સવારથી જોઉં છું તું આ બજારમાં આવ્યો છું. હા સવારથી આવ્યો છું. આવ્યો ત્યારે તારા મોઢા ઉપર બેટા તેજ હતું, અને જયારે તેજ વિહાણો થઈ ગયો છો, શું તકલીફ છે? બાપુ આવું કોક પૂછે ને ઈ ઝવેરી છે. કેમ બેટા હું જાણું છું? નાનપણમાં બાપ મરી ગયો હોય પણ કોકે ખંભે હાથ દીધો હોય ને ત્યારે એમ થાય કે આપણો બાપ જીવતો થઈ ગયો. ત્યારે આ ઝવેરીએ કીધું, આમ ખંભે હાથ મૂકીને કીધું, બેટા બોલ, તારે શું કઈ વેચવું છે? તારે કઈ ખરીદવું છે? શું કામ આવ્યો તું? બાપા રહેવા ગયો ને, તમારો સમય બગડશે, મારે છેલ્લી બસ વહી જશે. ના ના મને કે બેટા, મને એક આ પથ્થરનો ટુકડો જેને હું હીરો સમજી બેઠો, મનની આકાંક્ષા જાગી થઈ કે હું મોટો માણસ બનીશ, પણ મને ક્યાં ખબર હતી કે આ ખોટો છે? બતાવતો મને. બાબુ ઝવેરીએ હાથમાં લીધો, હીરાને ફેરવતા ફેરવતા જોતા જોતા ટેબલ ઉપર પાછું મૂકી અને યુવાન છોકરાને ખંભે હાથ મૂકીને કીધું, દીકરા કોણે કીધું આ ખોટો છે? કોણે કીધું આ ખોટો છે? તો દાદા હવારનું તેજ આવ્યું મોઢા ઉપર. દાદા આ આખી બજારે કીધું, આખી બજારે કીધું વેપારી છે બેટા, એ ઝવેરી નથી. એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે. આ હીરાની એવડી કિંમત છે દીકરા, આખી ઝવેરી બજાર વેચી નાખીએ તો એની કિંમત ન પૂરી પડી શકે. ઓ તો કેમ ખોટો કીધો? કે ઓલી વાત ને દ્રાક્ષના અંબાણી એટલે ગધેડે કીધું ખાટી છે, કે આ એમ ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે. બહુ કિંમતી છે બેટા. હા આકાશામાં મળ્યો જોવા. વાહ મારા નાથ. હવે જો પણ બેટા હવે પરિસ્થિતિ એ છે, સમસ્યા એ છે કે આ હીરો હું અત્યારે ખરીદી શકું એવી મારી પણ તેવડ નથી. પણ એક કામ કર, જો ગુરુ કેવો હોય છે, કેવા આ દેશના સંતો કેવું કામ કરે છે. લે આ ચાવી, આ તિજોરી ખોલ. આ 21મી સદીનો ગુરુ. તિજોરી ખોલ, તારા હાથે હીરો આ તિજોરીમાં મૂકી દે, તિજોરી બંધ કરી દે, ચાવી તારી પાસે રાખ. અને હવે આજથી તું મારી ભેગો ભેળો લઈ લેવો. આજથી તું મારી ભેગો રહે.
તારા આખા પરિવારની જવાબદારી મારી છે. મારી ભેગો કામ કરજે, હું તને પગાર આપીશ. અને જે દી આ હીરો ખરીદું એવો તેવડ વાળો થશ ને, તે દી તારા હીરાની કિંમત કરી અને તારું મૂલ આપીશું. દીકરો અતિ આનંદમાં. અને પછી તો જવા ગયો, માણા તરીકે રાખ્યો, ભાઈ તરીકે લીધો, દીકરો બનાવ્યો પાછો. કહેવા ગયો પછી તો આખો કારોબાર છોકરો સંભાળે છે, જાણે પેટનો દીકરો હોય. અને બે પાર્ટનર માલી એમ કે ભાઈ એવડી મોટી બેની બ્રાન્ડ બની કે કોઈ કેપિટલ સિટી બાપુ બાકી ન હોય કે ન્યાયનો શોરૂમ ન હોય. અને હવે આને તો કર રહી ગયા છે, હવે સંભાળે છે આ છોકરો. પોતે પરખંડો બન્યો છે, પોતે ઝવેરી બન્યો છે, એને 108 લાગ્યા છે. એમાં એક હીરો વેચાવા આવ્યો. હવે સાંભળજો છેલ્લી વાત. એમાં હીરો વેચાવા આવ્યો, દાદો બેઠો છે આમ પોતાની ગાદી ઉપર, દીકરો એના ગાદીએ બેઠો છે, હીરો જોવે છે. એ પણ અતિ કિંમતી હીરો છે. વેચનાર માણસને કહે છે ભાઈ આના 1 કરોડ રૂપિયા આવે. બોલો બાપો બેઠેલો કીધું કે હવે જોઈ લઉં દીકરાને, કારણ કે હવે મારું હવે જર્જરિત થયું છે, વિદાયનો વખત આવ્યો છે. બેટા મને બતાવ તો હીરો. હીરો જોયું બાપુ, પરફેક્ટ કરોડનો, કાંઈ ઘટે નહીં. ફરીવાર ગુરુને શિષ્યની ટકોર કરવા માટે, આ જગત છે ને નિભાડામાં પાકીને તોય ટકોરા કર્યા વગર રહેતા નથી. મને ભાઈ પૂછ્યું બાપુ, હું જાતો હતો ને તો તડકામાં માટલું પીડ્યું હતું, રોડનો કાંઠો પરબ હતું, 2-3 માટલા મૂકેલા, એની માથે ઢાંકણા, એની માથે ગ્લાસ. સમાજ એટલો બધો થઈ ગયો, ગ્લાસને હાકળું રાખવી પડે છે બેંક, પણ પેન ને દોરી બાંધી રાખવી પડે છે. ઘટના જોવો તમે. એટલે માટલું આમ તરપતું હતું, અંદર જોયું તો ઠંડુ પાણી. કે તડકે હોવા છતાં એ ઠંડુ કેમ આપે છે? ત્યારે એક અવાજ આવ્યો બાપુ કે માટલું છે ને એનો જન્મ જ વરાળમાં લીધો છે, અગ્નિમાંથી. એને તાપ શું કહેવાય ને એને ખબર છે. તો કોકને તડકે પાડે ને તો બિચારો એમ થાય કરે આને હું ટાઢું પાણી ક્યારે પાઈ દઉં, આને બિચારાને આવું થતું છે. એટલે એમાં પાણી જે વરાળ માલી પેદા થાય ને બીજાને ટાઢા પાડીએ કે જોયું શેઠે બરોબર છે. એટલે પછી કીધું દીકરાને, છોકરાને, બેટા કેટલા કીધા હતા આના? કે કરોડ. ધ્યાન રાખો બેટા, આના લાખ આવે. જો આમ જેટલી ઊંચાઈએ ગયા ને પડતા વાર ન લાગે. જો તારી આંખ ધોકો ન ખાય બેટા, ધ્યાન રાખજે, આના લાખ છે. છોકરો બોલ્યો નહીં કઈ. બાજુમાં આવીને પગમાં પડ્યો, મારા બાપ તે મને સેવ્યો છે, માફ કરજો, તું મારું બધું છો, તમારી આગળ મારો અવિવેક ન કરાય. પણ આ કરોડનો છે મારે લાખ કેમ કહેવાય ને? તો ગુરુ શિષ્ય ભેટી ગયા. શાબાશ દીકરા, શાબાશ બેટા. હવે સાંભળ, હવે ઓલો દી આજ આવ્યો છે. કયો મારા કે તે તારી હાથે જે હીરો મૂક્યો ને, હવે પરખંદો તું બન્યો છો. હવે ખોલ તિજોરી, લે હીરો હાથમાં અને તું એની કિંમત કર. કિંમત મારે દેવી છે. હવે તું પરખંદો બન્યો છે ને, તારે ખબર. ગુરુ આ કામ કરે, પોતાના મૂલ્યને પારખતા શીખવાડી દે. તું કોણ છો ઈ તો જો. હવે લે હાથમાં, જો તું કોણ છો ઈ. એ અર્જુન લે હાથમાં, ખબર પડે કુરુક્ષેત્રના મેદાન ને તું કોણ છો. તિજોરી ખોલી. કારણ કે આને જ હરખ છે ને પોતાને. હા, જે મૂલ્યમાંથી મારી અહીંયા ભેટો થયો છે ઈ બીજ તત્વ પડ્યું છે આમાં. તિજોરી ખોલી, હાથમાં હીરો લીધો અને ધીરે 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 જેમ જોતો જાય, જેમ જોતો ગયો એમ આખું આહુડાની ધારું થાતી જાય. હાથમાં હીરો પડી ગયો. બેટા શું થયું દીકરા? બાપજી માફ કરજો. કેમ? કે આ તો ખોટો છે. કે ગાંડા, ખોટો તો તેડી હતો, પણ તને ખોટો સમજીને જવા દો તો તારી અંદર જે હીરત્વ પીડિત થયું એ બહાર કેમ આવત? ભલા
ये जब तक बिका न था तब तक कोई पूछता न था, तुमने खरीद कर मुझे अनमोल कर दिया है। पढ़ाईड़ा केरी आठड़ी खोली तू तो बेसी रजे तारे बार खोली तू बैठी बेसी रेजे तारे बार। અને વાત સાચી છે ને, આપણે